ઘણા ગુજરાતીઓ પોતાનું બધું છોડી અમેરિકા માત્ર સંતાનોના સારા ભવિષ્ય માટે જતા હોય છે, પરંતુ ક્યારેક તેમના આ નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના અમેરિકન સિટીઝન અને હાલ વડોદરામાં રહેતા એક મહિલા સાથે બની છે. સુમનબહેન મહેતા નામના આ 72 વર્ષીય મહિલા 1992 માં પતિ અને દીકરી 5 વર્ષની દીકરી સાથે ફેમિલી સ્પોન્સરશિપ પર અમેરિકા ગયા હતા અને એક જ મહિનામાં તેમને ગ્રીન કાર્ડ પણ મળી ગયું હતું. શિકાગોમાં રહેતા સુમનબહેન ત્યાં રેસ્ટોરાંમાં પાર્ટ ટાઈમ જોબ કરતા હતા અને દીકરીને પણ તેમણે ઘરની નજીકમાં જ આવેલી સ્કૂલમાં ભણવા માટે મૂકી હતી. જો કે અમેરિકા ગયાના 2 વર્ષમાં જ તેમના પતિએ ભારત પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અમારી સાથે વાત કરતા સુમનબહેને જણાવ્યું હતું કે તેમના લગ્ન જીવનમાં પહેલાથી જ પ્રોબ્લેમ્સ હતી, પરંતુ તેમને એમ હતું કે અમેરિકા ગયા બાદ બધું બરાબર થઈ જશે. જો કે 1995 માં તેમના પતિ તેમને કોઈ આગોતરી જાણ કર્યા વિના જ અચાનક ભારત પાછા જતા રહ્યા હતા અને ત્યારબાદ તેમની સાથેના તમામ સંપર્ક પણ કાપી નાખ્યા હતા. પતિના ભારત પાછા જતા રહ્યા બાદ દીકરીની તમામ જવાબદારી સુમનબહેન પર આવી ગઈ હતી. ખર્ચા પોસાતા ન હોવાના કારણે સુમનબેનને એક BHK ફ્લેટ છોડીને પાડોશમાં રહેતા એક મુસ્લિમ માદીકરી સાથે શેરિંગ અપાર્ટમેન્ટમાં રહેવા જવું પડ્યું હતું. સુમનબેન અમેરિકામાં નોકરી સાથે પોતાની દીકરી નિધિની સંભાળ લેવાના પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરતા હતા, પરંતુ ત્યાં જિંદગી જરાય સરળ નહોતી. વળી પતિએ પણ પોતાની સાથે કોઈ સંપર્ક ના રાખતા તેઓ માનસિક રીતે પણ વ્યથિત થઈ ગયા હતા. આ સ્થિતિમાં તેઓ 6 મહિનામાં શિકાગો છોડીને ન્યૂજર્સીમાં રહેતા પોતાના એક નજીકના સંબંધીને ત્યાં શિફ્ટ થયા હતા. ત્યાં તેમણે કમ્પ્યુટરના ક્લાસ જોઈન કર્યા હતા અને એક જોબ પણ શોધી હતી. જો કે તેમને ઘરે આવતા રાતના 10 વાગી જતા હતા. પોતાની ક્વોલિફિકેશન અનુસાર જોબ શોધવા તેમણે ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ ક્યાંય મેળ ના પડતા રેસ્ટોરાંમાં નાની મોટી જોબ કરી તેમને જીવન નિર્વાહ ચલાવવો પડતો હતો. કહેવાય છે કે અમેરિકામાં કોઈનું સગું નથી હોતું. સુમનબેનને પણ ન્યૂજર્સીમાં 2-3 મહિનામાં જ આ વાતનો અનુભવ થઈ ગયો હતો. જે સંબંધીના ઘરે તેઓ રહેતા હતા ત્યાં નિધિ એડજસ્ટ નહોતી થઈ રહી અને તેની સાથે ભેદભાવ પણ કરવામાં આવતો હતો. સુમનબેન પૈસા આપીને રહેતા હોવા છતાંય સમય જતા તેમના સંબંધીનું વર્તન ઘણું બદલાવવા લાગ્યું હતું, જેના કારણે સુમનબેનનું ન્યૂજર્સીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું. જેથી કંટાળીને તેમણે 8 મહિનામાં જ ન્યૂજર્સી છોડવું પડ્યું અને તેઓ ફરી શિકાગોમાં આવી ગયા, જ્યાં તેમણે એક સ્ટુડિયો અપાર્ટમેન્ટ રેન્ટ પર લીધો અને ફરી એક રેસ્ટોરાંમાં જોબ શરૂ કરી. અમેરિકામાં દરેકને પોતાની સ્પેસ જોઈતી હોય છે, ખાસ કરીને બાળકો મોટા થાય ત્યારે તેમને જો પોતાનો અલગ રૂમ ના મળે તો પણ ફેમિલીમાં ઇશ્યુ ઊભા થતા હોય છે. આવું જ સુમનબેન સાથે પણ થયું. નિધિ 12 વર્ષની થઈ ત્યારે અવારનવાર તે સુમનબેનને એક BHK ફ્લેટ લેવા માટે કહેતી હતી, જેથી તેને પોતાનો અલગ રૂમ મળી શકે. જો કે આવક ટૂંકી હોવાના કારણે સુમનબેન સ્ટુડિયો અપાર્ટમેન્ટથી મોટું ઘર અફોર્ડ કરી શકે તેમ નહોતા. બસ આ જ વાતને લઈને ક્યારેક માદીકરી વચ્ચે બોલાચાલી પણ થઈ જતી હતી. સુમનબેન દીકરીને ભણાવી ગણાવીને આગળ વધારવા માટે થોડા પૈસા બચાવવા માંગતા હતા, પરંતુ નિધિ મમ્મી સાથે સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં રહેવા તૈયાર નહોતી. આ દરમિયાન 1999 માં સુમનબેન અમેરિકાના સિટીઝન બન્યા અને તેના 1 વર્ષ બાદ નિધિ પણ સિટીઝન બની ગઈ. જો કે તેમની આવક હજુ પણ ખાસ નહોતી વધી, જેથી તેઓ સ્ટુડિયો અપાર્ટમેન્ટમાં જ રહેતા હતા. માદીકરી પાસે અમેરિકન પાસપોર્ટ આવી ગયા બાદ તે બંને 2001 ના ગાળામાં વડોદરા આવ્યા હતા. સુમનબેને પતિને મળવા પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વખતે તેમનો પતિ વડોદરામાંથી જ ગાયબ થઈ ગયો હતો.
આ જ દરમિયાન સુમનબેનને ખબર પડી હતી કે તેમની ગેરહાજરીમાં જ પતિએ કાવાદાવા કરીને ડિવોર્સ લઈ લીધા છે. પતિને શોધવા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તેને પકડી પણ લાવી હતી, પરંતુ તે પત્ની અને દીકરીને સ્વીકારવા તૈયાર ન હોવાથી એકાદ મહિનો ભારત રહ્યા બાદ સુમનબેન નિધિને લઈને પાછા અમેરિકા જતા રહ્યા હતા. સુમનબેનની દીકરી નાની હતી ત્યારથી જ તે તેના પિતા સાથે ખૂબ જ અટેચડ હતી, પણ તેનો બાપ દીકરીની જવાબદારી લેવા માટે તૈયાર નહોતો. આ વાતની પણ દીકરી પર ઘણી અસર પડી હતી અને તેનો ગુસ્સો તે ઘણીવાર સુમનબેન પર પણ કાઢતી હતી. જ્યારે બીજી તરફ સુમનબેન જોબને કારણે નિધિને ખાસ સમય નહોતા આપી શકતા. બસ આમને આમ સમય વીતતો ગયો અને સુમનબેન તેમજ તેમની દીકરી વચ્ચેનું અંતર ઘટવાને બદલે દિવસે ને દિવસે વધતું જ ગયું. નિધિને સાચવવા માટે, તેનો વિશ્વાસ અને પ્રેમ જીતવા માટે સુમનબેન ઘણા પ્રયાસ કરતા હતા, પરંતુ અમેરિકામાં જ મોટી થયેલી દીકરીને જાણે હવે સગીમાં સાથે જ નહોતું ફાવતું. 2008ના ગાળામાં નિધિએ કોલેજ જવાનું શરૂ કર્યું ત્યારે તેણે સુમનબેનની જાણ બહાર જ હોસ્ટેલમાં એડમિશન લઈ લીધું હતું અને આ દરમિયાન તે ચોરીહુપે ઘરમાંથી પોતાના પાસપોર્ટ, સોશિયલ સિક્યોરિટી સહિતના ડોક્યુમેન્ટ્સ પણ સાથે લઈ ગઈ હતી. દીકરી મોટી થઈ જતા સુમનબેનને એમ હતું કે તે પણ થોડા સમયમાં ભણવાનું પૂરું કરીને જોબ શરૂ કરી દેશે અને પછી દીકરીના મુશ્કેલી ભર્યા દિવસોનો અંત આવશે. પરંતુ નિધિના દિમાગમાં કંઈક અલગ જ પ્લાન આકાર લઈ રહ્યો હતો, જેનો સુમનબેનને તે વખતે અણસાર સુદ્ધા નહોતો. 22 ઓગસ્ટ 2008ની આ વાત છે. સુમનબેન એક કુરિયર કંપનીમાં નાઇટ શિફ્ટમાં જોબ કરતા હતા અને તેમને સાંજે 4 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળવાનું હતું. બપોરે તે અને નિધિની ઘરે જ હતા ત્યારે અવની ફ્રેન્ડને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી અને સુમનબેન ઓફિસ ગયા ત્યાં સુધીમાં તે પાછી નહોતી આવી. તે દિવસે સુમનબેન રાત્રે લગભગ 3 વાગ્યે જોબ પરથી ઘરે આવ્યા હતા, પરંતુ તેમણે જોયું તો બધું જ વેરવિખેર પડ્યું હતું અને નિધિનો સામાન ગાયબ હતો. સુમનબેન કંઈ સમજે તે પહેલા જ તેમને ડાઇનિંગ ટેબલ પર પડેલી એક ચિઠ્ઠી મળી હતી, જે તેમની દીકરીએ લખેલી હતી. તે ચિઠ્ઠી વાંચતા જ સુમનબેનને જાણે પોતાની દુનિયા ખતમ થઈ ગઈ હોય તેવો ધ્રાસકો લાગ્યો હતો, જે દીકરીને મોટી કરવા માટે તેમણે દિવસરાત જોયા વિના મહેનત કરી હતી. પતિના વિશ્વાસઘાતને સહન કર્યો હતો તે જ દીકરી સુમનબેનને છોડીને ચાલી ગઈ હતી. તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હવે મને શોધવાની કોશિશ ના કરીશ, હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું અને તને માત્ર પૈસામાં જ રસ છે. નિધિ ઘર છોડીને જતી રહી છે તે વાત સુમનબેનને માન્યામાં જ નહોતી આવી રહી, પરંતુ મધરાતનો સમય હોવાથી તેઓ તેને શોધવા પણ નીકળી શકે તેમ નહોતા. બીજા દિવસે તે નિધિની કોલેજમાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે તે હોસ્ટેલમાં રહે છે, પરંતુ જ્યારે સુમનબેને દીકરીને મળવા જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે હોસ્ટેલમાં હાજર નહોતી. દીકરી પોતાને છોડીને જતી રહેતા સુમનબેન માનસિક રીતે એટલા ભાંગી પડ્યા હતા કે 22 ઓગસ્ટ પછી તેઓ જોબ પર જઈ જ નહોતા શક્યા. તેમના મગજમાં બસ દીકરીના જ વિચારો આવતા રહેતા અને તેને મળવા માટે તે ગાંડાની જેમ તેની હોસ્ટેલના ચક્કર કાપતા રહેતા. જો કે તેમની દીકરીએ એક દિવસ તો હોસ્ટેલના સિક્યોરિટીવાળાને કહીને સુમનબેનની એન્ટ્રી જ બંધ કરાવી દીધી હતી. તેમણે હોસ્ટેલમાં જવા જબરજસ્તી કરી ત્યારે સિક્યોરિટીવાળાએ પોલીસ બોલાવવાની વાત કરતા આખરે સુમનબેનને ત્યાંથી જતા રહેવું પડ્યું હતું. દીકરીને બસ એકવાર મળવા માટે તડપી રહેલા સુમનબેને આ મામલે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ પોલીસે પુખ્તવયની દીકરી પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોવાનું કહીને તેમને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, સુમનબેને દીકરી સલામત છે કે નહીં તે જાણવાની કોશિશ કરી ત્યારે પણ પોલીસે તેમની દીકરીના સોશિયલ સિક્યોરિટી નંબર પરથી તેનો કોન્ટેક્ટ નંબર શોધી તેની સાથે વાત કરી હતી.
પરંતુ ત્યારે પણ નિધિએ એ સુમનબેન સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આખરે પોલીસે સુમનબેનને તમારી દીકરીને પાંખો આવી ગઈ છે અને હવે તે ઉડીને તમારાથી દૂર જતી રહી છે તેવું કહીને રવાના કરી દીધા હતા. 2009ના વર્ષની આ વાત છે. સુમનબેનને ખબર પડી હતી કે તેમની દીકરી હવે હોસ્ટેલ છોડીને કોઈ શેરિંગ અપાર્ટમેન્ટમાં રહે છે. ત્યારે દીકરીને શોધવા માટે તેમણે એક ડિટેક્ટિવ પર રોક્યો હતો. તેણે તેમની દીકરી ક્યાં રહે છે, ક્યાં જોબ કરે છે તે તમામ ડિટેલ્સ લાવી આપી હતી. કદાચ અવનીનું મન બદલાયું હશે તેમ માની સુમનબેન તેના ઘરેથી નીકળવાનો સમય થાય ત્યારે તેની બિલ્ડિંગ આગળ ઊભા રહેતા, તેની પાછળ ચાલતા ચાલતા રેલવે સ્ટેશન સુધી જતા, તેની સાથે જ ટ્રેનમાં તેની જોબના સ્થળ સુધી મુસાફરી પણ કરતા, પરંતુ એકની એક દીકરી સુમનબેનની સામે સુદ્ધા નહોતી જોતી. તે કાનમાં ઇયરફોન્સ લગાવીને સુમનબેનની સામે જ ઊભી હોવા છતાંય જાણે તેમને ઓળખતી જ ના હોય તેવું વર્તન કરતી હતી. ઘણીવાર તો સુમનબેન ટ્રેનમાં દીકરી સામે ઊભા રહીને રડતા રહેતા, પણ તેમની દીકરીનું પથ્થર દિલ તસુભાર પણ નહોતું પીગળતું. દીકરી પોતાની નજર સામે જ દૂર થઈ રહી હતી, પરંતુ સુમનબેન તેને પાછી લાવવા માટે જાણે કશુંય જ કરી શકે તેમ નહોતા. આમને આમ સમય વીતી રહ્યો હતો અને આ દરમિયાન સુમનબેનને એવી પણ ખબર પડી હતી કે તેમનો પતિ અમેરિકા પાછો આવી ગયો છે, પરંતુ તે તેમનાથી છુપાઈને રહેતો હતો. પતિએ કરેલા વિશ્વાસઘાત બાદ સુમનબેનને આમે તેની સાથે સંબંધ રાખવામાં કોઈ રસ નહોતો, પરંતુ દીકરીનું વર્તન તેમને હતાશાની ગર્તામાં ધકેલી રહ્યું હતું. પોતાના અનેક પ્રયાસો બાદ પણ નિધિ એકની બે ના થતા સુમનબેન પણ હવે થાક્યા હતા. તે નાની મોટી જોબ કરીને અમેરિકામાં એક દિવસ જાણે ગણીગણીને કાઢી રહ્યા હતા. ઇન્ડિયામાં પોતાનું કોઈ રહ્યું જ ના હોવાના કારણે તેઓ ત્યાં પાછા જઈ શકે તેમ પણ નહોતા. નિધિને ભૂલવા માટે સુમનબેન ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ જે દીકરીને પોતાના જીવથી પણ વધુ ચાહીને નાનીથી મોટી કરી હતી તેને ભૂલવી સુમનબેન માટે આ જીવનમાં જાણે અશક્ય હતું. 2009માં તેમણે દીકરીને શોધી પણ કાઢી હતી, પરંતુ પોતે તેની નજીક સુદ્ધા નહોતા જઈ શક્યા. હારી થાકીને સુમનબેને દીકરી સાથે વાત કરવાના પ્રયાસ બંધ કર્યા. ત્યારબાદ તે ક્યાં છે, કઈ સ્થિતિમાં છે તેની કંઈ જ જાણકારી પણ તેમને નહોતી. જો કે 2013માં શિકાગોમાં પોતાના ઘરની નજીકના એક ટ્રાફિક સિગ્નલ પર તેમને પોતાની દીકરી જેવી જ એક યુવતી દેખાઈ હતી. ત્યારે તેની ઉંમર 25 થી 27 વર્ષ જેટલી થઈ ગઈ હતી. સુમનબેન તરત જ તેને ઓળખી ગયા હતા અને કદાચ તેમને જોઈને તેમની નિધિની પણ ત્યાંથી ફટાફટ ચાલીને ક્યાંક જવા લાગી હતી. નિધિ તે વખતે એક મોલમાં જતી રહી હતી અને તેની પહાડ સુમનબેન તે મોલમાં ઘૂસ્યા ત્યાં સુધીમાં તો તે ગાયબ થઈ ગઈ હતી. જો કે થોડી મિનિટો પછી જ્યારે સુમનબેને નિધિને જોઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. નિધિ ત્યારે એકલી નહોતી, તેની સાથે તેની જ ઉંમરનો કોઈ યુવક પણ હતો જે બ્લેક અમેરિકન હતો. સુમનબેને તેની પાસે જઈને વાત કરવાની કોશિશ કરી તો પેલાએ તેમને વોર્નિંગ આપી દીધી હતી કે નિધિની નજીક આવવાની પણ કોશિશ ના કરશો. એટલું જ નહીં, તેણે તરત જ પોલીસને ફોન કરી દેતા સુમનબેનને તે વખતે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. સુમનબેને છેલ્લે 2013માં જ પોતાની દીકરીને જોઈ હતી. ત્યારથી લઈને આજ સુધી તે ક્યાં છે, શું કરે છે, કોની સાથે રહે છે તેની કશી જ માહિતી સુમનબેન પાસે નથી. અમેરિકામાં રહેવું મુશ્કેલ બની જતા હારી થાકીને સુમનબેન 2022માં ઇન્ડિયા પાછા આવી ગયા છે, પરંતુ આજની તારીખે પણ તેમને પોતાની દીકરીની ચિંતા થઈ રહી છે. વર્ષો સુધી અમેરિકામાં મહેનત કરનારા સુમનબેન આજે વડોદરામાં એક ભાડાના ઘરમાં રહે છે. તેમનો પતિ પણ વડોદરામાં જ છે, પરંતુ બંનેને એકબીજાની સામે જોવાના પણ સંબંધ નથી.
અમેરિકન સિટીઝન હોવાના કારણે સુમનબેનને દર મહિને પેન્શન મળે છે અને તેનાથી જ તેમનો ગુજારો થાય છે, પરંતુ 72 વર્ષની વયે તે એકલા રહેવા માટે મજબૂર છે. 30 વર્ષ સુધી અમેરિકામાં રહ્યા હોવાના કારણે તેમનો ઇન્ડિયામાં રહેતા સગા સંબંધી સાથેનો સંપર્ક પણ કપાઈ ગયો છે. મોટા ભાગના સંબંધી સ્વર્ગે સિધાવ્યા છે અને તેમના સંતાનો સુમનબેનને ઓળખતા પણ નથી. જો કે સુમનબેનને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે જેના માટે તેમણે પોતાની આખી જિંદગી ખપાવી દીધી તે દીકરી જ આજે તેમનાથી દૂર છે. ભગવાને જો કદાચ અવનીને લઈ લીધી હોત તો સુમનબેને પોતાના નસીબને દોષ દઈને મન મનાવી પણ લીધું હોત, પરંતુ દીકરીના જીવતે જીવ તેને યાદ કરીને દિવસરાત આંસુ સારતી માનું દર્દ વર્ણવવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે. તો મિત્રો, આ હતી વાત, અને જો આપના દિલ સુધી પહોંચી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ગુજરાતી મોટિવેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયો જોઈ શકો. તો મિત્રો, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.